હા કેમ છો બધા મજામાં ને હા તો આ નાનકડો બાબો હમણાં હિંચકામાં બેઠો છે, હમણાં જ મોટા થઈ ગયા છે.
આજે બહુ જ આપણે કહીએ ને સોનામાં સુગંધ ભિવંડીથી ચાલુ કર્યું અને આપણે ટૂંકવાડામાં આપણે એન્ડ સરસ મજાનો અમારી જે યાત્રા પ્રવાસ થઈ છે આપણે 17 તારીખથી જે યાત્રા પ્રવાસ ચાલુ કર્યું છે બપોરે 2 વાગ્યાથી લઈને 17, 18, 19, 20, 21 અને આજે 22 તારીખ. હવે હિરેનભાઈને મારે એટલું પૂછવાનું છે 23 તારીખ કાલે સવારે આપણે નવકાશી ક્યાં કરશું? ચલો. બહુ જ ખુશીની વાત છે. ટૂંકવાડાનું આયોજન પણ નહોતું, પણ અચાનક જ આ લોકોના જે કમિટી મેમ્બર્સ આ લોકો બધા હિરેનભાઈને બધાએ લાસ્ટમાં વિચાર્યું કે આપણે ચોવિયારનું કાંઈ પણ આપણે વ્યવસ્થિત કરાવી નાખીએ. તો એ ચોવિયાર માટે હર હંમેશા અમારા આ જે મિતેશભાઈ છે, મિતેશભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ, પછી આપણા મિતેશભાઈ બીજા છે અને નિપુલ પ્રવીણભાઈ અને હિરેન વિનોદ દોડિયા, આ બધા આખી ટીમ છે. આ આખી ટીમે આપણા 250 જણાની વ્યવસ્થા સાચવી. એ બદલ હું આપને ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે જ્યારે પણ આ રૂટમાં આવવા જવાનું થતું હોય ક્યારે પણ, ત્યારે આપણા વ્યવસ્થા માટે આપણા મિતેશભાઈ હર હંમેશા આપણા માટે તૈયાર જ હોય છે. એટલે એમની એકવાર દિલથી તાળીઓથી વધાવો. ખૂબ 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 અનુમોદના. અને અમારા રૂમિતભાઈ વાપીથી જોડાણ હતા, હવે કદાચ ભિવંડી આવે છે કે નથી આવતા ખબર નહીં. રૂમિતભાઈને પણ કહીશ અહીંયા જ્યાં ખુરશી હોય તો આપજો રૂમિતભાઈ માટે એક ખુરશી. આપણે થોડીક ટાઈમની અનુકૂળતા પણ ઓછી છે. બધાને ટાઈમસર સમયસર આપણે પહોંચવાનું છે. ભિવંડી, મલાડ, વસઈ, વિરાર, ડોંબિવલી, બધી જગ્યાએ અલગ અલગ નાના સોપારા, આફ્રિકા, બેંગ્લોર. એટલે અમે નસીબદાર છીએ. અમે તો નસીબદાર છીએ જ, પણ આપણા લાભાર્થી પરિવાર પણ નસીબદાર છે. ખાલી ભિવંડી લાભ નથી લેતા, ભિવંડી પછીના પણ ઘણા લોકો કુંજલભાઈના સાથે કોન્ટેક્ટમાં છે નથી, છતાં પણ કુંજલભાઈની ઉદાર ભાવના આપણે આપણા સમાજના વડીલ લોકો પણ કહે છે કે એકવાર લઈ જાય ને, 2 વાર લઈ જાય ને તો એમ થાય કે બસ હવે તો થાકી ગયા છે. એક બસ થઈ જાય ને તો બીજી બસ માટે તો આપણે વેટિંગમાં આવી જાય. જ્યારે કુંજલભાઈ એકની યાત્રા જે કરાવી, 1 ની, 2 ની, 3 ની, 4 ની, 5 ની, 6 ની, 7 ની, 8 ની, આજે 9મી વાર યાત્રા કરાવે છે. ખરેખર આની ઉપમા તો આપણા મનસુખભાઈ દોડિયાએ પણ આપી કે આ છોકરો અમારા નવા ગામનો છે અને ખરેખર આવી જે હિંમત કરી છે, આ હિંમત અમે પણ ન કરી શકીએ. ત્યાં એ મનસુખભાઈના શબ્દ છે, ત્યારે અમને પણ ગર્વ થાય કે અમે બધા આમ તો લંગોટિયા છે, પણ હવે અમારા કુંજુભાઈનો થોડોક લેવલ થોડુંક વધારે થઈ ગયું છે ઉપર. એટલે ઉપર તો ના કહેવાય, અમારી સાથે જ હાલે છે અત્યારે. તો હું અત્યારે એમના જ સગામાં છે આપણે આમને પહેલાં હું એક નાનકડી એક આપી દઉં છું, કેમ કે આપણે લગભગ બધા ઓળખતા હશે. આપણા શૈલેષભાઈ ગોસરાણી જે ભિવંડીમાં છે, આંબલાના છે, સંઘમાતા વેલુબેન હરખચંદ ગોસરાણી, ગામ આંબલા, અને ચીમનભાઈની બેબી અત્યારે થોડોક ટાઈમ પહેલાં જ આમની આ એક મહિનો થયો, લગ્નના સગપણ હતા, એટલે અમે એના તરફથી પણ ઓળખીએ. તો એક આપણા દિનેશ આનંદ ગડા, ગામ રહેવાનું વલસાડમાં જ છે, અને આપણા કુંજલભાઈના કાકા થાય. તો એમના કુંજલભાઈના પપ્પાના. તો આપણે દિનેશભાઈને કહેશું કે આપણા કુંજલભાઈનું સરસ
બહુમાન કરે. જય નામ જય તે, જય નામ જય તે, તિસલા નંદન વેર કે, અરે તિસલા નંદન વેર કે, અરે આજનો દિવસ કેવો છે, અરે આજનો દિવસ કેવો છે. જ્યારે પણ દેરાસરમાં અને ભાવનામાં તાળી પાડવાનો દિવસો આવે ને ત્યારે તાળી પાડી લેજો. તાળી પાડશો, બીજા આપણે કોઈ જગ્યાએ તાળી નહીં પાડવી પડે. જય નામ જય તે, અરે જય નામ જય તે, અરે તિસલા નંદન વેર કે, અરે તિસલા નંદન વેર કે, અરે આજનો દિવસ કેવો છે, અરે 1 2 3 4. અને હજી 2 દિવસ જ થયા છે. 2 દિવસ પહેલાં આ ઉપાશ્રયનો ઓપનિંગ હતો. એ ઓપનિંગના લિટરલી ઓપનિંગ નથી પણ મહાત્મા ઓકે. આવ્યા તેવી રીતના એટલે સાધુ મહાત્મા આવ્યા હતા. સાહેબના પગલા હતા. ઓહો, મહારાજ સાહેબના પગલા કર્યા છે. પ્રબોધચંદ્ર મહારાજ. હા, અચ્છા. પ્રબોધચંદ્ર. હા, એટલે અને રમેશભાઈનું હમણાં પરમિશન લઈ અને આપણે અંદર એન્ટ્રી માંગી. એટલે આપણે અંદર એન્ટ્રી પણ મારી છે ને, તો આપણા રમેશભાઈએ પરમિશન આપ્યું કે હજી તો અમારા ફૈબાના દીકરા છે પુષ્પાબેન, બધા ઓળખતા જ હશો. હા, પુષ્પાબેન. કેશવજી ભારમલ, સુમરિયા, બધી જગ્યાએ લગભગ તકતી એમની જ હોય છે, મોટી મોટી. હા, તો એવા 22 ઉપાશ્રય, એમની 108 ઉપાશ્રય બનાવવાની કદાચ ભાવના પણ હશે. નહીં હોય તો આપણે ભાવના એની પૂરી કરશું. અને અત્યારે હવે આપણે એક ગ્રુપનું આપણે વાપીના જે મેન એટલે બધા મેન જ છે. એમાં દિનેશ લીલાધર મારું, નિત્તલ હરકચંદ ચંદરિયા અને હિતેશ મનસુખલાલ દોડિયા, આ 3 જણા આપણા કુંજલભાઈ, વિનોદભાઈ ગોસ્વાણીના નવા ગામનું એમનું સન્માન કરવા માંગે છે. તો કુંજલભાઈ આવી જાયજો. અને હમણાં જે હું નામ બોલ્યો છું, દિનેશ લીલાધર મારું, નિત્તલ હરકચંદ ચંદરિયા અને હિતેશ મનસુખલાલ દોડિયા. જય નામ જય તે, અરે જય નામ જય તે. તાળી રૂકવી ના જોઈએ સાહેબ. જો મજા આવી હોય તો તાળી પાડજો, નહીં તો નહીં પાડતા. તિસલા નંદન વેર કે, અરે આજનો દિવસ કેવો છે. બોલો જીને શાસન દેવ કી જય. બોલો જીને શાસન દેવ કી. એક મિનિટ. ઓ કુંજલભાઈ, 1 મિનિટ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. હવે હું અને વાપીવાળાનું અત્યારે વાપીના જે છે અત્યારે અમારા જે યાર મિત્રો, મિતેશ કાંતિલાલ ગુટકા, જે વ્યવસ્થા માટે હર હંમેશ માટે તૈયાર હોય છે. આ રૂટ ઉપર આવો એટલે કે ખાલી અમને જાણ કરી દેવાની, તો એની વ્યવસ્થા કરે છે. એમને પણ હું ખૂબ અનુમોદના કરું છું. બીજા જે નિપુલ પ્રવીણચંદ્ર ગાલા અને એક હિરેન વિનોદ દોડિયા, એ લોકો અત્યારે આપણા હિરેન પ્રેમચંદ વિરપરિયા, દીપુલાલજી સુમરિયા, એમનું સન્માન કરવા માંગે છે. તો હિરેન પ્રેમચંદ વિરપરિયા અને ગિરીશ, અરે શું ગિરીશ લાલજી સુમરિયા, એટલે દીપુ ટાઈગર, અમારા ભિવંડીનો દીપુ ટાઈગર છે અત્યારે. જય નામ જય તે, જય નામ જય તે. તિસલા નંદન વેર કે, અરે તિસલા નંદન વેર કે, અરે આજનો દિવસ કેવો છે, અરે આજનો દિવસ કેવો છે,
અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર પછી કેમ કહ્યું બોલો ચિને શાસન દેવ અને કુંજલભાઈ દીપુભાઈ હિરેનભાઈ નું સન્માન કરવા જાય છે. જય નામ જયતી અરે જય નામ જયતી બોલો ચિને શાસન દેવ અને અત્યારે હું તમને નામ વાંચું છું તો પ્લીઝ જેના જેના નામ આવે ફટાફટ આવી જાજો, બારે નહીં ભાગી જતા કોઈ પ્લીઝ. હું નામ લેવા માંગુ છું. અશોક પાડાચંદ સાવલા, પછી દિનેશ શામજી સાવલા, દર્શન સોમચંદ ડોડિયા, દર્શન રમેશચંદ્ર ડોડિયા, રૂમિત વીરપા ડોડિયા, ખુશાલ શાંતિલાલ જાખરિયા, ભરત નાથાલાલ ગુટકા, સંદીપ શાંતિલાલ ગોસરાણી, જેતલ જયંતિલાલ કરણિયા, મીરજ દિનેશ સાવલા, પારસ છોટાલાલ માલદે અને અતુલ અમૃતલાલ મારુ. આ જેટલા પણ આપણા કાર્યકર્તા છે બોલો ને, જેતલ જયંતિલાલ કરણિયા, પ્લીઝ તમારી સ્વેચ્છાએ તમે ઊભા થઈને આગળ આવો. આવી ગયા બધા? 1 2 3 4 5 6 અત્યારે દર્શનભાઈ આવી રહ્યા છે. એમને તાળીઓથી તાલ. 5 દિવસથી સૂતા નથી. જયસુખભાઈ સુમરિયા પધારો. અરે પધારો ને, અમને તો અહીંયા ખાલી માઇક આપ્યો છે, ઓર્ડર છોડવાનો છે. અમારા દર્શનભાઈ બધા ઓળખતા હશો, 5 દિવસથી સૂતા નથી, જામનગરથી પધાર્યા છે. એમની ખૂબ ખૂબ અનુમોદના. આ બધાનું સન્માન વાપીના ગ્રુપવાળા કરે છે. બધા હું એકવાર નામ લઈશ, ફટાફટ બધા પધારજો. દિનેશભાઈ લીલાધર મારુ, નિતલ હરકચંદ ચંદરિયા, હિતેશ મનસુખલાલ દોડિયા, મિતેશ કાંતિલાલ ગુટકા, નિપુલ પ્રવીણચંદ્ર ગાલા, હિરેન વિનોદ દોડિયા અને એની સાથે દિનેશ આનંદ ગડા. આ બધા આવી જાઓ, એમનું સન્માન. મારો મને લાગે છે મારો અવાજ વધારે છે, તમારો અવાજ ઓછો આવે છે. જય નામ જય જય નામ જય જય. બે હાથ હોય તાળી પાડજો. જય નામ જય જય. અરે જય નામ જય જય. અરે તીસલા નંદન વેર કે, અરે તીસલા નંદન વેર કે. અરે આજનો દિવસ કેવો છે, અરે આજનો દિવસ કેવો છે. અરે સોના કરતા મોંઘો છો, તીસલા નંદન વેર કે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. હા અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. સાંભળજો, આપણા કુંજલ વિનોદ ગોસરાણી, ગામ નવા ગામ, આપણા મુખ્ય દાતા પરિવાર છે. એમની સાથે હિરેનભાઈ, પછી આપણા ગિરીશભાઈ અને આ કાર્યકર્તાની ટીમ છે, ત્યારે આપણી આ યાત્રા સફળ થાય છે. તો કુંજલભાઈનું ખાસ કહેવું છે, મારું બહુમાન નહીં કરો પણ કાર્યકર્તાનું બહુમાન થવું જરૂરી છે. આવું બોલનારા કોઈ હોય ને તો એ કુંજલભાઈ, નહીં તો લાભાર્થી પરિવાર હરેક જગ્યાએ પહેલાં પોતે આગળ આવતા હોય. પણ કુંજલભાઈ એક એવા છે કે આ કાર્યકર્તાને પહેલાં આગળ લે છે, પછી પોતે આગળ આવે છે. એટલે એમની ખૂબ ખૂબ અનુમોદના. એક મિનિટ, ઓ ભાઈ, લગાડી લ્યો. આ સાઈડ આવી જાઓ ને. ઓ સાહેબ, શ્રીખંડવાળા ભાઈ આવો ને, જેણે શ્રીખંડની આજ મજા કરાવી. એ ઢોરાય
સાંભળજો, આપણી વચ્ચે તમે કદાચ હું આવી જાઉં પ્લીઝ. આપણી વચ્ચે અત્યારે મિતેશ કાંતિલાલ ડોડિયા કોણ છે કદાચ તમને ખબર નહીં હોય, પણ હું અત્યારે મિતેશ કાંતિલાલ ગુટકાને કહીશ. અમારે આ યાત્રા માટે બધા પધારેલા છે ભિવંડી અલગ અલગ શહેરમાંથી, તો 2 શબ્દ મિતેશભાઈને. સાંભળજો, અત્યારના જાણીને બહુ આનંદ થાય છે કે કુંજનભાઈએ 9મી યાત્રા પ્રવાસ કરાવી, એ પણ 1 બસ નહીં, 2 બસ નહીં, 9 બસ. એટલે એક વખત 9 બસ મને યાદ છે, પછી અત્યારના 4 બસ છે, એની આગળ નાસિક બાજુ બી લઈ ગયા હતા, બધી જગ્યાએ લઈ ગયા હતા. આ આપણા હાલારી સમાજનો હિરલો કહેવાય કે મેં નથી સાંભળ્યું અત્યાર સુધી કે કોઈએ એક સાથે કદાચ 95ની સાલથી અમે વાપીથી વર્ધમાન સેવા મંડળ જાત્રા લઈ જતા હતા, પણ 1 બસ વધીને 2 બસ. ગુજરાતનો એક ખૂણો બાકી નથી રાખ્યો, રાજસ્થાનનો કોઈ ખૂણો બાકી નથી રાખ્યો, અને એમપીનો બી. પણ 1 બસ કે 2 બસ એમાંય અમે રાત દિવસ એક કરી નાખતા હતા. આ તો કેટલી 9 બસ, 5 બસ, 4 બસ. એટલે કુંજનભાઈને જેટલું પણ આશીર્વાદ, કુંજનભાઈ અને એમની ટીમ, હિરેનભાઈ અને જય માતાજી ગ્રુપ, બરાબર છે, જય માતાજી ગ્રુપ, ઓસવાળ ગ્રુપ, આ જેટલાય બી આ યાત્રા પ્રવાસ કરાવ્યો છે એ રાત દિવસ એક કરીને એમણે બધી મહેનત કરીને યાત્રા પ્રવાસ કરાવ્યો છે. એટલે એમને જેટલા પણ આશીર્વાદ આપો એ ઓછા છે. અને ખાસ કરીને કુંજનભાઈ 52 ગામમાં કદાચ પહેલો કિસ્સો એવો હશે કે જેણે 9 જાત્રા કરાવી, અને એ પણ આટલી મોટી સંખ્યામાં. બોલો જય નામ જયતી, જય નામ જયતી. અને આવી રીતના જ આગળ સારા કાર્ય કરે એવી હા. અને કુંજનભાઈ અમારા કાકાઈ ફૈબા, એમનો દીકરો થાય. અમે અત્યારના કદાચ છેલ્લા 8-10 વર્ષમાં પરિચયમાં વધારે આવ્યા છીએ, પહેલાં ઓછા પરિચયમાં હતા, પણ એકબીજાથી અમારી મોટી પેઢી એટલે આગળના જાણતા હતા. અમે બધા અત્યારના 10 વર્ષ ત્યાં પરિચયમાં આવ્યા છે. પણ ખરેખર કુંજનભાઈ જે હિંમત કરે છે એ હિંમતને દાદ દેવી જોઈએ. સાથે હિરેનભાઈ અને એમની ટીમ ખરેખર ધન્યવાદના પાત્ર છે. ને અશોકભાઈ ને દીપુભાઈ ને બધા જ યોસવાલ યુથ ગ્રુપ, ખરેખર આ બધા મેમ્બર્સનો તમે જેટલો પણ આભાર માનો એટલો ઓછો છે. કેમ કે કચ્છ લઈ જવું, અને ભિવંડીથી કચ્છ એટલે મારા ખ્યાલથી 850 કિલોમીટર થાય. 850 કિલોમીટર, 1100 જવાના ને 1100 આવવાના, એમાં પણ 4 દિવસ રહેવાની સગવડ, ખાવાની સગવડ. એમાં કોઈને પણ કાંઈ ઓછું વધુ થયું હોય તો કુંજન પરિવાર અને આ કુંજનનું પરિવાર અને આ યુથ લિંગ, ઓસવાળ યુથ લિંગ, એમના વતી કોઈને પણ કાંઈ મન દુઃખ થયું હોય તો બધાને મિચ્છામી દુક્કડમ. ચેતનભાઈ સવારનું કહેતા હતા તો નવકાશીનું અહીંયા ગોઠવવું હોય તો તૈયારી છે. સવારની નવકાશી કરીને પૂછી જો જવું હોય તો પછી ચાંદલો કરો, ચાંદલો કરો. બસ. એક સાંભળજો, કુંજલભાઈ એક રિક્વેસ્ટ છે. હું મારા તરફથી રિક્વેસ્ટ નથી કહેતો, મને ઘણા લોકોએ આ લેડીઝમાંથી, જેન્ટ્સમાંથી, ભિવંડીમાંથી, અમારો ગ્રુપ પણ ઘણો મોટો છે, જય માતાજી ગ્રુપ. તો એક કુંજલભાઈને સુધી મેસેજ પહોંચાડવા માટે કોઈની હિંમત નથી થતી, પણ મને ઘણા પર્સનલ આવીને કીધું છે. તો કુંજલભાઈ, હવે એક આપણે કહીએ ને આપણો 52 ગામ, તો 52 ગામ માટે બધા કહીએ છે કે જો કુંજલભાઈ હિંમત કરે ને તો 52 ગામ માટે આપણે લઈ જવાની એક યાત્રા પ્રવાસનું આયોજન કરજો. કુંજલભાઈ, હિરેનભાઈ, ગિરીશભાઈ અને અમારા આ છે ને, આ જો આ અમારા છે ને, આ અમારા બોલતા નથી, પણ આ અમારા દિનેશભાઈ, શામજીભાઈ સાવલા, અને ગામ કયું તમને ખબર છે? ત્યાંથી ચાલુ કરશું ગામડા, ગામ નાગેડી. અને બીજી એક વસ્તુ છે, આમની 2-3 દિવસથી તબિયત ખરાબ હતી, ઝાડા અને ઉલટી હતી, છતાં આ લોકોની બધાને એક કે દિનેશભાઈ તમે આવો ને તો અમને કાંઈ ટેન્શન ના રહીએ.
અને ગમે એમ કરીને આવ્યા, અને આવ્યા પછી દિનેશભાઈ તમે કદાચ બીમાર પડ્યા નથી, સાજા થઈ ગયા. એ થેન્ક યુ છે. બધાની ખૂબ 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 અનુમોદના. વાહ વાહ, શું હિરેનભાઈની ઉદારતા છે યાર. હિરેનભાઈ આટલી ઉદારતા તો કોઈ ન કરે. અમારા કુંજલભાઈ અને આખું ઓસવાલ યુથ ગ્રુપ 17 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં કદાચ કોઈને નવકાશીમાં અગવડ પડી હોય, કદાચ કોઈને બપોરે જમવામાં અગવડ પડી હોય, અને આવતા જતા રહેવામાં સૂવામાં કોઈ પણ વ્યવસ્થામાં અગવડ પડી હોય, તો એ આખું આ જે ગ્રુપ, આ ગ્રુપ નથી, આ એક પરિવાર છે. ઓસવાલ યુથ ગ્રુપ પરિવાર છે. એ તમારા આગળ બધા આગળ ત્રિવેદી મિચ્છામી દુકડા માંગે છે. કાંઈ પણ થઈ ગયું હોય ભૂલચૂક તો એમને માફ કરજો. અમારા કહેવાય ને ગિરીશભાઈ તો અમારા એટલા હોશિયાર છે, પણ એમના ભાઈ પણ એટલા હોશિયાર છે. તો અત્યારે એમણે કીધું છે બીનાબેન કરીને, બીના મિસ બીના પ્રકાશ સુમરિયા. ઓહો સરસ. એમણે એક ગીત લખેલ છે, તો હું કહીશ એમને ગીત સંભળાવશો. તમે આગળ આવો દા. સંગ આવ્યો, સંગ આવ્યો, સંગ આવ્યો, દાદા તારા દર્શન કરવા સંગ આવ્યો રે. મંગ આવ્યો, સંગ આવ્યો, સંગ આવ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ આવ્યો રે. માતા મંજુલાબેન ને શીલાબેન, પિતા વિનોદભાઈના સુપુત્રએ સંગ કાઢ્યો રે. સંગ માતા સંગ આવ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ આવ્યો રે. વિશાખાબેન ને કુંજલભાઈએ સંગ કાઢ્યો રે. કુંજલભાઈએ કુળ દીપક થઈને કુળ દીપાવ્યું રે. સંગ કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ કાઢ્યો રે. દાદા કેસીભાઈ અને દાદી અમૃતબેન, તેમનું નામ અજવાળ્યું રે, સંગ કાઢ્યો રે. નાના સામતભાઈ અને નાની જમનાબેન, તેમનું નામ અજવાળ્યું રે, સંગ કાઢ્યો રે. સંગ કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ કાઢ્યો રે. કુંજલભાઈને સંગ કઢાવવાની આકાંક્ષા જાગી, તેમાં વિશાખાબેનની કશિશથી સંગ કાઢ્યો રે. સંગ કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ કાઢ્યો રે. હિરેનભાઈને રેનાબેનના સાથ અને સહકારથી વિશાખાબેનને કુંજલભાઈએ સંગ કઢાવ્યો રે. સંગ કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, દાદા તારી દર્શન કરવા સંગ કાઢ્યો રે. મનીષાબેનને ગિરીશભાઈના સાથ અને સહકારથી મીના કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, દાદા તારા દર્શન કરવા સંગ કાઢ્યો રે. મીનાબેનને ભરતભાઈના સાથ અને સહકારથી સંગ દાદા મુનિ સુરતજીને અમારી એક જ પ્રાર્થના રે. કુંજલભાઈ અને વિશાખાબેન પર અમે આશીષ વરસાવે, સદાય સત કર્યો ઉદાર દિલથી કરતા રહે. સંગ કાઢ્યો, સંગ કાઢ્યો, સંગ કાઢ્યો રે, મારા બેન અને કુંજલભાઈએ સંગ કાઢ્યો રે. સંગ આવ્યો, સંગ આવ્યો, સંગ આવ્યો રે,
દાદા તારા દર્શન કરવા સંગ આવ્યો રે મિચ્છામી એક બધાય 5 મિનિટમાં લખ્યું છે ખાલી આ બીના મિસનું પોતાનું લખેલું છે હા 5 જ મિનિટમાં એમણે લખ્યું છે આ. મારા નામ બી આવી ગયા છે આવી ગઈ તો સંભળાઈ ગયું. આપણે બધા ભેગા જ જવાનું છે અહીંયા. વાપીવાળા હોય જઈ શકે છે. વાપીવાળા હોય. 5 જ મિનિટમાં બીના મિસે આ સોંગ લખ્યું છે. સરસ સરસ. ક્યારેક અમને પણ જરૂર પડે તો મીના મિસ હેલ્પ કરજો. હનુમાન તમને કીધું નથી હું તો ખાલી આમ જ કહેતો હતો આ તો ઓલા ઉભા થયા ને એટલે કીધું બસ પ્લીઝ. આ કુંજલભાઈ, હિરેનભાઈ, આ ગિરીશભાઈ, ભરતભાઈ, આ અશોકભાઈ, આ દિનેશભાઈ, આ દર્શનભાઈ, તમને ખબર નહીં હોય આ લોકો કોઈ મહેનત નથી કરતા. મહેનત સાચી કરે છે તો આ મેડમ લોકો કરે છે. આ લોકો રજા આપે છે ત્યારે આ લોકો નીકળે ને તો આ લોકો નીકળે કેવી રીતના. એટલે આ લોકો બધા માટે પણ એકવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. ઓસવાલ યુથ ગ્રુપ આખા પરિવારનું સન્માન કર્યું છે. હવે આખું પરિવાર મળીને આપણા દિનેશભાઈ આણંદ ગડા એમનો અને હું બોલાવી લઉં બે ખાલી આવી તો જાઓ. ચલો આવી જાઓ. ખાલી ખાલી ટીકાથી તો કરો. ચલો તમે સાલ શ્રીફળ ના લ્યો બરાબર છે પણ ખાલી કુંજલભાઈ ખાલી ખાલી ટીકાથી તો કરો. તમારા કરતાં વધારે અમને મોડું થાય છે જોઈએ. હા કુંજલભાઈ પેલા ફટાફટ ખાલી આમનું કરી નાખો ને. કુંજલભાઈ તિલકથી તો કરો ખાલી બહુમાં. આ આપણા ચિરાગભાઈ જેણે તમને મોબાઈલમાં બધાએ કેપ્ચર કર્યા છે. જય નામ જય જય અરે જય નામ જય જય અરે કિતના નંદન વેર કે કિતના નંદન વેર કે જય નામ જય જય બોલો જીન શાસના દેવ કી. ચિરાગભાઈનું કામ કેવું છે? સવારે 5 વાગ્યાથી ફોટા પાડે, રાતના મને લાગે 2 વાગે છૂટો હશે કે નહીં કોને ખબર. ઓહો 2 રાત એડિટિંગ કરી છે. 17 તારીખથી લઈને 22 તારીખ સુધી આપણે જે યાત્રા પ્રવાસ કર્યો છે એમાં અમે વિચારીએ છીએ કે તમારા તરફથી કાંઈ અમને કોઈ સારા એવા સંદેશ કાંઈ રિવ્યૂ આપવો હોય તો તમે કહો. માઇક મોકલાવું બોલજો. સારું લાગ્યું હોય તો બોલજો. અને ઘણા વર્ષો પહેલાં એ જ્યારે ટૂંકવાડા બન્યું હતું ત્યારે મારા મસ્તાન ગ્રુપ જ કહેવાય છે. ઝવેરચંદ વીરપાર નગરિયા ગામ જાખર એમના તરફથી પણ અમે અહીંયા એક રૂમની તકતી ફાળવેલ છે. અમારે અહીંયા અમારા પધારેલા અમારા ભાભી છે દિલીપભાઈ ઝવેરચંદ નગરિયાના વાઈફ નૈના દિલીપભાઈ નગરિયા. મુલુંડ હાલ આપની સમક્ષ 2 શબ્દ રજૂઆત કરજો. યાત્રા અહીંયાથી જ કરું છું. હા પહેલાં તો અહીં પધારેલા સર્વે મહાનુભાવો અને સંઘના પધારેલા બધા યાત્રિકોને મારા જય જિનેન્દ્ર પ્રણામ. મેં બહુ બધી વાર ઘણીવાર બધાના મોઢે અહીં અમારા તો ભિવંડીમાં ઘણા સગાવાલા છે. મારા મમ્મીનું ઘર, મારી બેન ડિમ્પલના આ લોકો કિરીટને એ કઝિન થાય છે. બધાના મોઢે બહુ જ જાત્રાઓના વખાણ સાંભળ્યા. પણ આ નવ જાત્રામાં 9મી વાર અમારો નંબર આવ્યો છે. કેમ કે અમે એ
અમારા બેડ લક કહેવાય કે અમે આ જાત્રાઓમાં ભાગ ન લઈ શક્યા કુંજલભાઈની હાટ જાત્રામાં, પણ અમને એમ લાગે છે કે આવી જાત્રાઓ કરવાનો કુંજલભાઈને જે લાભ મળે છે ને એ બધા લાભ ઉપાડી બી નથી શકતા, શક્તિ હોવા છતાં બી. એટલે તમારા મનનો ભાવ જે છે, પૈસા બધા વાપરી શકે છે, પણ આટલી બધી બસો 9 બસ, 11 બસ, 5 બસ, 4 બસ, બધાની સગવડો સાચવવી, બધાને લઈ જવા એ કાંઈ નાની વાત નથી. અને આ બધું કરતાં બી જો એમનાથી ક્યાંક ચૂક થઈ ગઈ હોય એમની ટીમથી કે કુંજલભાઈથી, ક્યાંક જમવામાં અગવડતા હોય, ક્યાંક રોકાવામાં કે કોઈ બી ક્યાંય બી આપણે અગવડ નડી હોય તો એ નહીં જોવાનું, પણ આપણે જોવાનું કે એમણે કેટલી સગવડ આપી છે, કેટલી સગવડ આપી છે આપણે એ જોવાનું. અને ખરેખર અમે તો આ પહેલી વાર જોઈન્ટ થયા આ જાત્રામાં, પણ અમને કોઈ એમાં અજાણ્યું નથી લાગતું. અમારી બસમાં અમને એમ લાગે છે કે અમે લોકો હંમેશા આટલી વાર ભેગા જ છીએ જાત્રાઓમાં, ક્યારેય અજાણું નથી લાગ્યું અમને. અને 1 નંબરની બસમાં હતા. અને આપણે કુંજલભાઈની અનુમોદના કરીએ છીએ, એમની ટીમની અનુમોદના કરીએ છીએ, પણ એમના બી જે શું કહેવાય લાઈફ પાર્ટનર, જીવનસાથી જે કયો એ એમને જ્યારે રજા આપે છે ત્યારે આ લોકો આટલો ટાઈમ અને ભોગ આપી શકે છે. 3 મહિના આ બધી તૈયારીઓ કરવી, ભોગ આપવો એ બધું કાંઈ સહેલું નથી. રાતના ઉજાગરા, જ્યાં રોકાવાનું હોય ત્યાં જઈને બધું જોવાનું, એટલે બહુ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. આપણે બધા એ વિચારી બી નથી શકતા. એટલે તમારું ખૂબ ખૂબ આભાર, અમને આટલી સરસ જાત્રા કરાવવા બદલ, આટલા બધા સરસ લોકો સાથે મળ્યા એનો અમને ખૂબ જ આનંદ છે. તમારો ખૂબ ખૂબ આભાર, બધાની ખૂબ ખૂબ પૂરી અનુમોદના. સરસ સરસ. હા, અમે પહેલી વાર 3 બહેનો સાથે જ આવી છે. અમે 6 બહેનો છીએ, તો અમે લોકો વધારે 3 બેન 4 બેન જેવી રીતે અમને સગવડ હોય અમે લોકો ફરવા હંમેશા જતા હોઈએ છીએ. પણ આ જાત્રામાં આવી રીતે પહેલી વાર આવ્યા ને અમને ખૂબ જ આનંદ થયો છે સાચે. જે પર્સનલી જાય એ તો ઠીક છે, પણ જે જાત્રામાં આવી રીતે બધાની સાથે જવાનો જે અનુભવ છે ને એ પહેલી વાર થયો છે અને ખૂબ જ સરસ અનુભવ, લાઈફમાં યાદગીરી રહેશે આ એના માટે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમે નવા ગામના બધી દીકરીઓને જે હોય એ અમે આવીને કુંજલભાઈ સાથે એક ફોટો પડાવીને એમનું બહુમાન કરવા માંગીએ છીએ. એક મિનિટ. નૈના ભાભીનો ખૂબ ખૂબ આભાર કે એમણે 2 શબ્દ એવા સારા વ્યક્ત કર્યા. હવે એમાંથી કોઈને બોલવું હોય તો આપણે સન્માન પછી લેશો. કોઈને પણ બીજા કોઈને પણ બોલવું હોય તો 2 શબ્દ. કુંજલભાઈ, અમે 17, 18, 19, 20, 21 ને 22 6 દિવસનો ટાઈમ આપ્યો હતો, તો 5 મિનિટનો હજી ટાઈમ આપો. બોલજો, કોઈને બોલવું હોય તો પ્લીઝ. ખાલી થેન્ક યુ તો કહી શકો છો. થેન્ક યુ. આમાંથી કોઈને બોલવું છે? ચલો હવે 1 મિનિટ. અમારા શાહ ટ્રાવેલ્સ વાળા રેખાબેનને કહીશ 2 શબ્દ બોલે. અને બીજું સન્માન નવા ગામની દીકરી, પછી વહુરુને બોલો. વહુરુ, નવા ગામવાળા જેટલા હોય બધા આવી જાઓ. અને જેમને પણ સન્માન કરવું હોય 5 મિનિટમાં ફટાફટ સન્માન માટે ઊભા થઈ જાજો. અને રેખાબેનને કહીશ 2 શબ્દ બોલજો. કોઈ સાંભળતું નથી. જો બોલ તો સાંભળશે ને, બોલ. નહીં આવ, ગોઠવામાં જ છે.
એનું મને ખૂબ ગર્વ છે કે હું પણ પોતે નવા ગામની છું અને બીજું આ વાપીવાળા ભાઈઓ બી બધું છે એ લોકોને બી ખૂબ ખૂબ અનુમોદના કેમ કે અમે વર્ષી તપ દરમિયાન પણ અમે જ્યારે બી જાત્રા કરવા આવતા હતા તો એ લોકો ત્યારે અમને જરૂર અમને જે અમારું બેસણું હોય કે પાણી હોય બધી સગવડ અમને આપતા હતા એ બદલ એ બધાની બી ખૂબ ખૂબ અનુમોદના અને હવે એક વખત આવી છું હવે ફરી ફરી નામ લખાવવાનું ઈચ્છું છું દીકરી હોય વહુ હોય બધા આવી જાજો આપણા કુંજલભાઈ વિનોદભાઈ ગોસરાણી ગામ નવા ગામ એક મંજુલા બેન ના લાડકડા એક વિનોદભાઈ ના લાડકડા લાડકડા કુંજલભાઈ રે ઘણું જીવો રે તમે ઘણું જીવો લાડકડા કુંજલભાઈ રે ઘણું જીવો રે તમે ઘણું જીવો એણે જાત્રા કરાવી રંગ રાખ્યો છે તેણે સંગ કઢાવી રંગ રાખ્યો છે એનો નવા ગામ શહેરમાં વાસ રે ઘણું જીવો રે તમે ઘણું જીવો એનો નવા ગામ શહેરમાં વાસ રે ઘણું જીવો રે તમે ઘણું જીવો એનું હાલારમાં છે નામ રે બોલો જીલો શાસન દેવકી ચલો હવે બધા સાલ શ્રીફળ હાથ બધા ઉભા થઈ જાઓ જયપુર